વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે GSSB 2025ની પરીક્ષામાં પૂછાયેલો એક દાખલો જોઈશું। અહીંયા આપેલું છે કે જો 1400 વિદ્યાર્થીઓ પૈકી 59% છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી હશે। અહીંયા મિત્રો એક વર્ગની અંદર ટોટલ 1400 વિદ્યાર્થી છે, જે પૈકી 59% છોકરાઓની સંખ્યા છે। આપણે છોકરીઓની સંખ્યા શોધવાની છે। તો આપણે માની લઈએ કે કોઈ વર્ગની અંદર 100% વિદ્યાર્થીઓ છે। હવે 100% વિદ્યાર્થીઓમાંથી તમને આપેલું છે કે 59% છોકરાઓ છે, તો અહીંયા હું લખું 59% છોકરાઓ છે, તો બાકી કેટલા ટકા વધ્યા? હવે જો 59% છોકરાઓ હોય તો બાકી કેટલા ટકા વધ્યા? 100% માઇનસ 59%, એટલે કે 41% બાકી વધે છે। તો આ 41% કોણ હશે? છોકરીઓની સંખ્યા હશે, બરાબર। તો ક્લાસની અંદર જો 100% ટોટલ વિદ્યાર્થીઓ હોય તો એમાંથી 59% છોકરાઓ હોય તો 41% છોકરીઓની સંખ્યા થાય। તો આપણે શું કરવાનું છે કે 1400 વિદ્યાર્થીઓના 41% શોધવાના છે। આ 41% શોધીશું એટલે છોકરીઓની સંખ્યા મળી જાય। તો અહીંયા આપણે લાવીએ કે છોકરીઓની સંખ્યા લાવી હોય તો 1400ના 41% આની કિંમત કેટલી થાય એ આપણે લાવવી પડે। તો આનું સાદું રૂપ આપીએ તો 1400 ગુણ્યા 41 અને ભાગ્યા 100। અહીંયા બે જીરો ઉડાડી દઈએ, વધે છે 14 અને 41, આ બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકારનો જવાબ મળે છે 574। તો અહીંયા 574 જે જવાબ મળ્યો એ 41% સંખ્યા મળી। હવે 41% સંખ્યા કોની હતી? તો વર્ગની અંદર રહેલ છોકરીઓની સંખ્યા હતી। તો આપણો જવાબ અહીંયા મળી ગયો, ઓપ્શન નંબર ડી, 574 છોકરીઓની સંખ્યા વર્ગમાં હશે।